હેલો ફ્રેન્ડ્સ, આજે હું કેરીના અથાણાની રેસીપી શેર કરવાની છું. તો ઘરે બનાવેલું અથાણું આખું વરસ એવું ને એવું જ રહે છે. 1 કિલો રાજાપુરી કેરીને મેં છાલ નીકાળીને હળદર મીઠામાં રાખી દીધા હતા. બીજા દિવસે 3-4 કલાક માટે પંખામાં સૂકવી દીધા. તડકામાં 1 કલાક સુધી સૂકવી શકાય છે. તો સૌથી પહેલાં અથાણાનો મસાલો તૈયાર કરીશું. 1/4 કપ મેથીના કોરિયા લીધા, 1/4 કપ રાઈના કોરિયા લીધા, 1/4 કપ વરિયાળી લીધી. આ રીતે ફેલાવી દઈશું. 2 ટીસ્પૂન જેટલું મીઠું રોસ્ટ કરી દીધું અને બાઉલમાં એડ કરીશું. 1 ચમચી ભરીને હિંગ એડ કરી, થોડા તજ અને લવિંગ મરી લીધા. 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરીને આમાં એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને 10-15 મિનિટ સુધી રાખીશું. બીજા એક પેનમાં 250 થી 300 ગ્રામ જેટલું તેલ ગરમ કરવા મૂક્યું. મસાલો ઠંડો થઈ ગયો અને કેરીના ટુકડા સુકાઈ ગયા છે, તો એક વાસણમાં લઈશું. હવે મસાલામાં 4 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મિર્ચ એડ કર્યું, 4 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન તીખું લાલ મરચું એડ કર્યું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે બધો મસાલો કેરીના ટુકડામાં એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરીશું. 300 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો. ગોળને પણ બરાબર મિક્સ કરીશું. તેલ ઠંડુ થઈ ગયું છે, તો આમાં એડ કરીશું. હવે ઢાંકણ બંધ કરીને 2 દિવસ સુધી રાખી મૂકીશું. બીજા દિવસે ગોળ મેલ્ટ થઈને આવું દેખાય છે. અથાણાને મિક્સ કરીશું. હવે ત્રીજા દિવસે મિક્સ કરીને એક જારમાં ભરીશું. હું 2 જારમાં ભરવાની છું. અડધું આમાં ભર્યું, અડધું બીજા જારમાં ભરી દીધું અને ફ્રીજમાં રાખવાથી આખું વરસ એવું ને એવું જ રહે છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.